તો મિત્રો આજે પણ દાદી એક મસ્ત વાર્તા કહેવાના છે, ધ્યાનથી સાંભળજો અને વાર્તાની મજા લેજો. કયો માં? એક રાજા હતો, એ બે છોડીઓ હતી. પેલા રાજાએ પૂછ્યું કે બેન, તમે એક મોટી છોડીને પૂછ્યું કે આપ કરમી કે બાપ કરમી? એટલે કે ના, હું તો આપ કરમી. પેલી બીજી છોડીને પૂછ્યું કે તું આપ કરમી કે બાપ કરમી? કે હું તો બાપ કરમી. પેલી છોડી કે આપ કરમી. પેલી તો કે સારું તાણ કે તમારે લગ્ન કરીએ. લગ્ન કરવાનું કર્યું એટલે માટી લેવા, પહેલાં તો માટી લાવીને લેપવો પડે ઘર. માટી લેવા જો બે બૂનો, એટલે એને ઉપડાવ્યું પેલી નેને તો. પણ પેલી મોટીને કોણ ઉપડાવે? આપ કરમીને. તે વોદરો આવતો હશે તે કે મને કોણ ઉપડાવશે? એની કે પેલા વોદરો આવ્યું એ ઉપડાવશે કે. એટલે પેલો વોદરો કીધું કે ભાઈ ઉપડાવજો. એ કે પેલે ચેડી આવે એને કે ઉપડાવશે. પછી પેલો બીજો આવ્યો એ કે ભાઈ મને ઉપડાવજો. એ કે પેલો વોદરો આવે એને કહેજો કે ઉપડાવશે. પછી પેલો વોદરો તો આવ્યો એટલે પેલી ભાઈએ કીધું કે ભાઈ મને ઉપડાવજો, કે તું મને પહેને તો ઉપડાવું તને. પેલી કે સારું હું પહેને કે એવું કંઈ કે ઉપડાવો તો સગ એ વોદરું જતું રહ. પછી આ તો ઘેર આવ્યો, લેપ્યો, ઘર થેપ્યો, બધું તૈયાર કરી દીધું. લગ્ન આવવાનો ટાઈમ થઈ ગયો. બધી છોડીઓનો લગ્ન આવ્યો. પેલા જોનો આવી, પેલો વોદરો આવ્યો. એટલે પેલો વોદરો કહેશે પેલા જોનવાળોને કે તમે જોન લઈને આવ્યા છો, પણ બહુ તો મારીશ મારીશ. કે શું બોલ્યો લે જનાવર? કે કોઈ નહીં. પછી આ તો તોણી થયા કે તમે તોણી થો છો, પણ બહુ તો મારીશ મારીશ. કે શું બોલ્યો લે જનાવર? કે કોઈ નહીં. એમ કરતાં કરતાં છોડી હાર જાય. હાર જાય કે વોદરો હા એ કરજો. રાત પડી એટલે કમાડ કૂટવા માંડ્યો. એટલે પેલી છોડી બોલી. એકલી હતી એટલે એકલી હતી, બીજું કોઈ હતું નહીં જોડમાં. પેલું કમાડ કૂટવા માંડ્યો એટલે પેલી છોડી બોલી, સસરાજી સસરાજી જાગો છો કે ઊંઝા છો, કાળીઓ કમાડ કૂટશે. એટલે કોણ બોલે? બધા ઊંઝેલો હોય. પછી જેઠજીને બોલ્યા, જેઠજી જેઠજી ઊંઝા છો કે જાગો છો, કાળીઓ કમાડ કૂટશે. સાસુજી સાસુજી ઊંઝો છો કે જાગો છો, કાળીઓ કમાડ કૂટશે. કોઈ બધાને કીધું પણ કોઈ ઉઠ્યું નહીં. ઉઠ્યું નહીં ને પેલા તો કમાડ તોડી કાઢ્યું વોદરાએ તો, અને છોડીને તો મારી નાખી. છોડીને મારી નાખી અને વોદરો જતો રહ્યો. બધો રોતો રહ્યો. છોડી મરી ગઈ. બરાબર? પૂરી વાર્તા એટલી જ છે. બોખલામ ગોટી, મારી વાત મોટી, મોબાયો મોર, વાત કહીશું પોર. તો મિત્રો દાદીની આ વાર્તા ગમી હોય તો દાદી માટે પ્લીઝ એક લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ચલો મળીએ એક નવી વાર્તા સાથે નેક્સ્ટ વિડીયોમાં. આવજો.